નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિંતન પટેલ આપનું ફરીથી એક વખત હાર્દિક સ્વાગત કરું છું ઇકોનોમિક્સના લેક્ચરમાં. ઓકે, આપણે ઇકોનોમિક્સની વાત કરીએ તો છેલ્લા પીરિયડમાં એટલે ગઈકાલે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, આર્થિક માહિતીની રજૂઆત, આંકડાકીય માહિતીનું મહત્વ, આંકડાકીય માહિતી આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો આપણે આટલું જોઈ ગયા હતા. એમાંથી આપણે 3 પોઈન્ટ જોયા હતા. મિત્રો, આ 2 પોઈન્ટ છે ને, આ 2 પોઈન્ટ એ કમ્બાઈન સાથે સમજવા પડે. તો આજે આપણે આને પણ પહેલા લઈ લઈશું થોડુંક રિવિઝન, અને પછી આ તમને આખો સવાલ મોડે સમજાવીશ. ક્લિયર? ઓકે, તમારે શું અહીંયા ધ્યાન આપવાનું અને સમજવાની કોશિશ કરવાની. મિત્રો, આ બધાના વિડિયો આજે YouTube પર મેં અપલોડ કરી દીધા છે. આ જેવો લેક્ચર પતે એટલે આનો પણ આ વિડિયો બનાવેલો છે, એ પણ હું અપલોડ કરી દઈશ, જેથી કરીને તમે એને સમજી શકો છો. તો આપણે પહેલું શું ભણીએ? આંકડાકીય માહિતીનું મહત્વ રિવિઝન કરી લઈએ થોડું, કે સિદ્ધાંતોની આધારભૂતતા ને એ બધું. બરાબર છે? ચાલો એક જ મિનિટ. ચાલો જોઈએ આપણે નેક્સ્ટ. આંકડાકીય માહિતીનું મહત્વ સમજાવો. ઓકે, એના આપણે ભણ્યા હતા સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો. હવે તમારી ગ્રાફિક્સ એટલે કે તમારો વિચાર ગ્રહણ કરવાની શક્તિ કેટલી હતી તે આજે તમને ખબર પડશે. કે ગઈકાલે તમે ભણી ગયા હતા, આજે પાછું રિવાઇન્ડ કરું છું એટલે સમજ પડશે. હું તમને આજ સમજાવવા માંગુ છું. જેટલી વખત ભણશો એટલી વખત યાદ રહેશે અને જિંદગીભર યાદ રહેશે. ઓકે, ચાલો જોઈએ આપણે અર્થશાસ્ત્રમાં બે આર્થિક ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધને સિદ્ધાંતો દ્વારા રજૂ કરવામાં આવે છે. કોના દ્વારા રજૂ કરવામાં આવે છે? યસ, સિદ્ધાંતો દ્વારા રજૂ કરવામાં આવે છે. શું રજૂ કરવામાં આવે છે? બે આર્થિક ચલોને સિદ્ધાંતો દ્વારા રજૂ કરવામાં આવે છે, કાર્યકારણના સંબંધને. ઓકે, સેકન્ડ પોઈન્ટ આપણે જોયો હતો. આ સિદ્ધાંત અને વ્યવહારમાં ચકાસવા માટે આધારભૂત રજૂઆત માટે આંકડાકીય માહિતી જરૂરી છે. એક્ઝામ્પલ મેં તમને આપ્યા હતા. શું એક્ઝામ્પલ આપ્યું હતું? યસ, કિંમત અને માંગ. કિંમત અને માંગનું મેં તમને આખું સમજાવ્યું હતું. કિંમત વધે તો માંગ ઘટે, અને કિંમત ઘટે તો માંગ વધે. તફાવત ક્યારે દર્શાવી શકાય? આંકડાકીય માહિતી હોય તો જ એ તફાવત દર્શાવી શકાય. પછી એવું કીધું તરત જ નફા નુકસાન વચ્ચેનો સંબંધ, નફો નુકસાન કેટલો થયો છે એ સંબંધ જાણવું હોય તો આપણને એ જોઈએ. શું? આંકડા. તમે 51 માં આપણે લેક્ચર ભણતા જશો. મેડમે પારિભાષિક શબ્દો ચાલુ કર્યા છે. ક્લિયર? મને તો બહુ ખબર નથી, પણ ચાલુ કર્યા જ હશે. ચલો, બીજું કીધું છે વરસાદ અને ખેતી ઉત્પાદન વચ્ચેનો સંબંધ. કાર્યકારણનું પણ આખું મેં તમને ગઈકાલે સમજાવ્યું હતું. કોણ કાર્ય કરે છે અને એનું કારણથી શું થાય છે તે પણ આખું મેં તમને કીધું હતું. યાદ છે? વેચાણ અને નફો, જાહેરાત અને વેચાણ, વરસાદ અને ખેતીનું ઉત્પાદન વગેરે આંકડાકીય આધાર સાથે રજૂ થાય તો વધારે વિશ્વસનીય બને છે. ક્લિયર? હવે સેકન્ડ જોઈ લઈએ આપણે. શું હતું સેકન્ડ? દશા અને દિશાના વલણો જાણવા. એટલે પરિસ્થિતિ અને કઈ દિશામાં વિકાસ કરે છે તેના વલણો જાણવા માટે આંકડાકીય માહિતીનું મહત્વ છે. જોઈએ આપણે. ઓકે, સમગ્ર અર્થતંત્ર કે તેના કોઈ એક ક્ષેત્ર એટલે સમગ્રલક્ષી અર્થતંત્ર અને એકમલક્ષી અર્થતંત્ર દ્વારા પ્રકાર છે કઈ દિશામાં છે તે આવક દ્વારા જાણી શકાય. કઈ દિશામાં છે તે આવક દ્વારા જાણી શકાય. મેં એનું પણ એક્ઝામ્પલ આપ્યું હતું કે પહેલા વર્ષે 10,000, બીજા વર્ષે 20,000 નફો થાય, ત્રીજા વર્ષે 5,000 નફો થાય, તો એના પરથી આપણને આપણી દિશા ખબર પડે. એક્ઝામ્પલ આપ્યું છે રાષ્ટ્રીય આવકમાં ખેતીના હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય છે. રાષ્ટ્રીય આવકમાં ખેતીના હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય છે. ક્લિયર? તો તેના કારણે એક જ મિનિટ, મેસેજ આવ્યો. વોઇસ ક્લિયર થઈ ગયો ને? કેમ કે ટેકનિકલ પ્રોબ્લેમ છે, કન્ટિન્યુ એક જ એમાં રહીએ ને તો પ્રોબ્લેમ ઊભો થાય છે.
ભારતની આયાતમાં વધારો થઈ રહ્યો છે. તો ભારતની આયાતમાં કેટલો વધારો થયો છે, કેટલો ઘટાડો થયો છે, એની માહિતી આપણને શેના પરથી મળે છે? આંકડાઓ પરથી જ મળે છે. પછી અર્થતંત્રમાં નાણાં પુરવઠો વધી રહ્યો છે, એ પણ ક્યારે? આંકડા પરથી જ ખબર પડે આપણને. વલણો આંકડાઓ દ્વારા જ જાણી શકાય છે. આંકડા પરિસ્થિતિ, દશા અને દિશા બંને દર્શાવે છે. આંકડા આપણી પરિસ્થિતિ શું છે અને આપણે કઈ દિશામાં વિકાસ કરી રહ્યા છે એ બંને દર્શાવે છે. અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે? શું કીધું? અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે, કયા દેશ સાથે આર્થિક વ્યવહારો વધી રહ્યા છે, આ તમામ વિગતો આંકડાકીય માહિતી પરથી જ જાણી શકાય છે. ઓકે, બીજો પોઈન્ટ ક્લિયર થઈ ગયો. નેક્સ્ટ ત્રીજો અને ચોથો જોઈ લઈએ સાથે. ત્રીજો શું હતો? તુલનાત્મક અભ્યાસ માટે, સરખામણી કરવા માટે. મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું, ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિકાસ થઈ રહ્યો છે બંનેમાં, પણ કેટલો એ કોના પરથી જાણી શકાય મિત્રો? આંકડાઓ પરથી જાણી શકાય છે. ક્લિયર? ઓકે, અહીંયા શું કીધું? આંકડાકીય માહિતીનો ઉપયોગ તુલનાત્મક અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી છે. આગળ ચાલીએ. સ્થળ અને સમયની રીત તુલના, સ્થળ અને સમયની રીત માટે તુલના આંકડાઓ દ્વારા જ થાય છે. શું કીધું? સ્થળ મેં તમને કીધું ગુજરાત અને મહારાષ્ટ્ર લીધું. પછી એક બીજું એક્ઝામ્પલ આપ્યું હતું. શું આપ્યું હતું? વસ્તી ગણતરી 2011 માં 127 કરોડ છે અને 2021 માં 139 ની આસપાસ થઈ શકે એવું છે. તો વસ્તીમાં વધારો થયો એ કોના પરથી જાણી શક્યા? આંકડાની માહિતી પરથી જ આપણે જાણી શક્યા છીએ. નેક્સ્ટ જોઈએ. ભારતની સરખામણીમાં અમેરિકા, ચીન, બ્રિટનમાં આર્થિક ક્ષેત્રે કેટલા પ્રમાણમાં ફેરફાર થયો છે તે આંકડા પરથી જાણી શકાય છે. ક્લિયર? આંકડાઓ પરથી જાણી શકાય છે. નેક્સ્ટ, સંક્ષિપ્તમાં રજૂઆત માટે. સંક્ષિપ્તમાં રજૂઆત માટે એ પણ મેં તમને સમજાવ્યું હતું કે તમે ગુજરાતીમાં ભણીને આવ્યા છો કે મોટો પેરેગ્રાફ હોય છે એનો ટૂંકો સાર કરવાનો હોય છે, ટૂંકમાં લખવાનું હોય છે. આર્થિક અભ્યાસમાં લાંબા વર્ણનો કરવા, આર્થિક બાબતની ટૂંકી રજૂઆત માટે આંકડાકીય માહિતી અને આલેખ. શું કીધું? ટૂંકી રજૂઆત કરવા માટે આંકડાકીય માહિતી અને આલેખ ખૂબ જ અગત્યના છે. અને છેલ્લો પોઈન્ટ, આંકડાકીય માહિતી તુલનાત્મક વલણો. આંકડાકીય માહિતી તુલનાત્મક વલણો અને સિદ્ધાંતોની સચોટ તથા ટૂંકમાં રજૂઆત કરે છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ જોઈશું. સિદ્ધાંતો જોઈ લીધા આપણે, પરિસ્થિતિ અને દિશામાં કઈ જાય છે તે જોઈ લીધું, આંકડાકીય માહિતીનો ઉપયોગ શું થાય, સરખામણી કરે છે તે પણ જોઈ લીધું. ચોથું શું જોઈ લીધું? યસ, સંક્ષિપ્ત એટલે કે ટૂંકી રજૂઆત કોણ કરે છે? આંકડા અને આલેખ કરે છે. ચાલો હવે નેક્સ્ટ સવાલ. આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં, શું કીધું? આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડે છે? હમણાં છેલ્લો મુદ્દો જોયો સંક્ષિપ્તમાં કે ટૂંકી રજૂઆત માટે આંકડાકીય માહિતી અને આલેખ જરૂરી છે. ક્લિયર? આગળ ચાલીએ આપણે. વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન. એમાં પહેલો મુદ્દો છે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન. આપણે 5-10 મિનિટ થશે સમજતા. ચલો, પહેલો, આર્થિક સિદ્ધાંતો જેના આધારે આપવામાં આવ્યા છે, કે જે સિદ્ધાંતો આપ્યા છે ને કે જેના આધારે આપણને આપવામાં આવ્યા છે તે આંકડાકીય માહિતીના પ્રાપ્તિ સ્થાન. તે આંકડાકીય માહિતીના પ્રાપ્તિ સ્થાન વિશ્વસનીય અને સર્વસામાન્ય હોવા જોઈએ. યસ, શું કહે છે અહીંયા? કે આર્થિક સિદ્ધાંતો જેના આધારે આપવામાં આવ્યા છે તે આંકડાકીય માહિતીના પ્રાપ્તિ સ્થાનો કેવા હોવા જોઈએ? સર્વસામાન્ય. શું કીધું? સર્વસામાન્ય હોવા જોઈએ. ફરીથી જોઈ લઈએ કે આર્થિક સિદ્ધાંતો જેના દ્વારા રજૂ કરવામાં આવ્યા છે તે આંકડાકીય માહિતીના પ્રાપ્તિ સ્થાનો વિશ્વસનીય અને સર્વસામાન્ય હોવા જોઈએ. ઓકે, એક્ઝામ્પલ આપું છું.
ભારતની આર્થિક સ્થિતિ. ઓકે, આપણું ભારતમાં રાષ્ટ્રીય આવક કેટલી છે, માથાદીઠ આવક કેટલી છે, એની આર્થિક સ્થિતિ જાણવા માટે આંકડાકીય માહિતી જરૂરી છે. ક્લિયર? વિશ્વ બેંકનો રિપોર્ટ, કે વિશ્વ બેંકનો રિપોર્ટ હોય કે 2011 માં આટલા છે, 2012 માં તમારો આટલો છે માથાદીઠ આવક, 2013 માં તમારી માથાદીઠ આવક આટલી છે, 2014 માં તમારી માથાદીઠ આવક આટલી છે, 2015 માં તમારી માથાદીઠ આવક આટલી છે. એની વર્ષ આપ્યો છે અને બાજુમાં તમને એના આંકડા આપ્યા છે, તો એ આલેખ દ્વારા રજૂ કરી શકાય છે. એટલે આંકડાકીય બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થા, આ બધી જ વસ્તુ ગવર્નમેન્ટ છે. જો ભારતની આર્થિક સ્થિતિ ગવર્નમેન્ટ છે એટલે આપણને વિશ્વાસ તો થવાનો છે કે પરફેક્ટ ગણતરી કરી હશે. વિશ્વ બેંકનો રિપોર્ટ એટલે વિશ્વ બેંકના તજજ્ઞો એનો રિપોર્ટ બનાવે છે, દરેક દેશનો તે હોય છે. કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થા, આપણે આ કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થા આપણે આંકડા શાસ્ત્ર વિષયમાં સ્ટેટ વિષયમાં આવી ગયું. શું? સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ, CSI. ક્લિયર? સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ. ઓકે, સમજ પડી ગયું? ફરીથી એક વખત લઈએ. આર્થિક સિદ્ધાંતો જેના ઉપર આધાર રાખે છે તે આંકડાકીય માહિતી શું વિશ્વસનીય અને સર્વસામાન્ય હોવી જોઈએ. એક્ઝામ્પલ, ભારતની આર્થિક સ્થિતિ, પછી વિશ્વ બેંકનો રિપોર્ટ અને કેન્દ્ર સરકારના આંકડાકીય સંસ્થા. શું કીધું? કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થા. અહીંયા બે પોઈન્ટ છે, ખાલી બે. એક તો પહેલો પોઈન્ટ છે અને બીજું શું છે? એક્ઝામ્પલ છે. ઓકે, જોઈ લઈએ ફરીથી એક વખત આપણે કે આર્થિક સિદ્ધાંતો જેના આધારે બનાવેલા હોય છે તે આંકડાકીય માહિતી વિશ્વસનીય અને સર્વસામાન્ય હોવી જોઈએ. એક્ઝામ્પલ, ભારતનો આર્થિક સ્થિતિ, વિશ્વ બેંકનો રિપોર્ટ અને ત્રીજું શું હતું? કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થા. આપણે આગળ ચાલીએ. હવે બીજો પોઈન્ટ, અહીંયા સોરી બે લખવાનું રહી ગયું છે, બ્લેક થઈ ગયું છે. એટલે બીજો પોઈન્ટ છે સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ. શું કીધું? સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ. મેં કાર્યકારણના સંબંધથી આ બંને વસ્તુ સમજાવી હતી. સિદ્ધાંતના આધારભૂતતાનો ખ્યાલ. અને આગળનો આપણે સવાલ લીધો ને, મેં કીધું કાર્યકારણ, વેચાણ અને નફો એ બંને. તો સ્વતંત્ર ચલ કોને કહેવાય અને પરતંત્ર ચલ કોને કહેવાય? સ્વતંત્ર ચલ કોને કહેવાય? કે જે પોતે સ્વતંત્ર હોય છે. ને પરતંત્ર ચલ શું? કે જે બીજા ચલ ઉપર આધાર રાખે છે. માનો કે વેચાણ અને નફો છે, તો વેચાણ એ સ્વતંત્ર ચલ છે અને નફો એ પરતંત્ર ચલ છે. કેમ પરતંત્ર? કારણ કે નફો કોના ઉપર આધાર રાખે છે? વેચાણ ઉપર આધાર રાખે છે. ઓકે, ચલો જોઈ લઈએ આપણે ડિટેલમાં. બે કે તેથી વધુ ચલ વચ્ચેનો સંબંધ. બે કે તેથી વધુ ચલ વચ્ચેનો સંબંધ આલેખ કે આકૃતિમાં રજૂ કરતી વખતે. શું કીધું? બે ચલ કે તેથી વધુ વચ્ચેનો સંબંધ આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે સ્વતંત્ર ચલને આડી ધરી ઉપર અને પરતંત્ર ચલને ઊભી ધરી ઉપર દર્શાવવામાં આવે છે. મિત્રો, આ તમે ધોરણ 8 થી શીખી આવ્યા છે. મેં પોતે જ મેથ્સમાં શીખવું છે કે OX ધરી અને OY ધરી, આ OX ધરી અને આ OY ધરી. આ આલેખ થઈ ગયો. આ નીચેની ઉપર હોય છે તે શું હોય છે? આ એક મિનિટ, આ શું કે OX ધરી નીચે આ દેખાય છે તમારી, એ OX ધરી અને આ ઉપર છે તે OY ધરી હોય છે. નીચેની ધરી ઉપર સ્વતંત્ર ચલ હોય છે અને ઉપરની ધરી ઉપર પરતંત્ર ચલ હોય છે. એક્ઝામ્પલ આપું છું. વેચાણ અને નફો. વેચાણ એ શું કહેવાય? સ્વતંત્ર ચલ એટલે નીચે વેચાણ દર્શાવાય અને નફો ઉપર દર્શાવાય છે. OY ધરી ઉપર દર્શાવવામાં આવે છે. ક્લિયર? એટલે અહીંયા એ જ વસ્તુ કહે છે, બે કે તેથી વધુ ચલ વચ્ચેનો સંબંધ આલેખ કે આકૃતિમાં રજૂ કરતી વખતે. બે ચલ કે તેથી વધુ વચ્ચેનો સંબંધ આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે સ્વતંત્ર ચલને આડી ધરી ઉપર અને પરતંત્ર ચલને ઊભી ધરી ઉપર દર્શાવવામાં આવે છે.
સ્વતંત્ર ચલ ને પરતંત્ર ચલ કોને કહેવાય એ મેં તમને સમજાવી દીધું છે. દાખલા તરીકે દેશ, વર્ષ અને વરસાદ. દેશ, વર્ષ અને વરસાદ એ સ્વતંત્ર ચલ છે. જ્યારે વસ્તી, માનો કે દેશ છે ચીન, પાકિસ્તાન, ભારત, રશિયા એ બધા દેશ છે. એ વસ્તી એટલે શું? વસ્તી કોના ઉપર આધાર રાખે છે? દેશ ઉપર આધાર રાખે છે. દેશ સ્વતંત્ર થયું, વસ્તી પરતંત્ર થયું. વર્ષ અને આવક 2015, 16, 17 ને 18 વર્ષ આપ્યા છે. 2015 માં 15,000, 20,000, 40,000, 50,000 આવક છે. તો વર્ષ આવક કોના કયા વર્ષ પર આધાર? વર્ષ પર આવક જે છે એ વર્ષ ઉપર આધાર રાખે છે. માનો કે 40,000 આવક થઈ તો કયા વર્ષમાં થઈ? તો આધાર રાખ્યો ને કે ભાઈ 2015 માં 40 થઈ. 60 તો કયા વર્ષમાં થઈ? તો 2016 માં થઈ. એટલે આ સ્વતંત્ર ચલ છે અને આ પરતંત્ર ચલ છે. વરસાદની પણ એ જ રીતે વરસાદ મેં કીધું જો વધારે વરસાદ પડે તો વધુ ઉત્પાદન થાય, ઓછો વરસાદ પડે તો ઓછું ઉત્પાદન થાય. એટલે ઉત્પાદન કોના ઉપર આધાર રાખે છે? વરસાદ ઉપર આધાર રાખે છે. એટલે વરસાદ સ્વતંત્ર ચલ કહેવાય અને ઉત્પાદન એ શું કહેવાય? પરતંત્ર ચલ કહેવાય. મિત્રો આ ગઈકાલે જ તમને મેં કાર્યકારણના સંબંધમાં સમજાવી દીધું છે. હજુ પણ કોઈ સમજ ના પડે તો પ્રશ્ન પૂછી શકો છો. નેક્સ્ટ પોઈન્ટ ક્લિયર થઈ ગયો. પહેલો પોઈન્ટ OX ધરી ઉપર શું આવે? સ્વતંત્ર ચલ અને OY ધરી પર શું આવે? પરતંત્ર ચલ. MCQ માં પૂછી શકાય છે આ પ્રશ્ન. ક્લિયર? ચલો સેકન્ડ, બે ચલ વચ્ચેનો કાર્યકારણમાં જો આવી ગયું ને કાર્યકારણ પાછું અહીંયા બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ 100% હોય છે. કાર્યકારણના સંબંધમાં એક ચલ કારણ હોય છે તે શું હોય છે? જે OX ધરી પર દર્શાવાય છે અને બીજો ચલ એ કાર્ય હોય છે જે OY ધરી પર દર્શાવવામાં આવે છે. કારણ કોના કારણે કાર્ય થયું? વરસાદ અને ઉત્પાદન. વરસાદ એ કાર્ય છે. એક જ મિનિટ હું આવું છું. ચાલો ઓકે. બે ચલ વચ્ચેનો કાર્યકારણમાં સંબંધમાં એક ચલ કારણ હોય છે જે OX ધરી પર એટલે સ્વતંત્ર ચલ છે ધરી પર દર્શાવાય છે અને બીજા ચલ એ કાર્ય હોય છે જે OY ધરી ઉપર દર્શાવવામાં આવે છે. વરસાદ અને ઉત્પાદન. વરસાદ એક કારણ છે, એના કારણે કયું કાર્ય થાય છે? ઉત્પાદન વધુ થાય છે. ક્લિયર થઈ ગયું? આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈશું ત્રીજો. સ્કેલ માપની પસંદગી કરવી જોઈએ. મિત્રો હું 8મા ધોરણથી આ વસ્તુ સમજાવું છું કે સ્કેલ માપ તમારો પરફેક્ટ હોવો જોઈએ. જો સ્કેલ માપ પરફેક્ટ ન હોય તો તમારો આકૃતિ કે આલેખ ખોટો દોરી શકાય છે. ક્લિયર? ઓકે. અહીંયા એવું કહે છે આંકડાઓને આકૃતિમાં યોગ્ય રીતમાં શું કીધું? આંકડાઓને આકૃતિમાં યોગ્ય રીતમાં ગોઠવવા માટે યોગ્ય સ્કેલ માપ મેળવવા પડે છે. આના વિશે તો બહુ ડિટેલમાં ના સમજાવું તો પણ તમને ક્લિયર થઈ જાય એવું છે. ક્લિયર? દાખલા તરીકે સમયને લગતી બાબત હોય તો 10 વર્ષ માટે એક સ્કેલ નક્કી કરી રજૂઆત કરવામાં આવે છે. શું કીધું? સમયને લગતી માહિતી હોય તો 10 વર્ષને એક સ્કેલ એટલે એક ખાના બરાબર 10 થઈ શકે નક્કી કરીને રજૂઆત કરવામાં આવે છે. ફરીથી એક વખત આપણો આખો લઈ લે સેક્શન એટલે પછી આપણે આટલું જ ભણવાનું છે આજે, બહુ વધારે ભણવાનું નથી. ક્લિયર? પહેલો પોઈન્ટ જોઈએ આનો. ચલો આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે? તો ચાલો જોઈએ. પહેલું વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન. કે તમે જે માહિતી લીધી છે એ વિશ્વસનીય છે કે અવિશ્વસનીય છે? ક્લિયર? એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણા માટે જરૂરી છે. જોઈએ આર્થિક સિદ્ધાંતો જેના પર રજૂ કરવામાં આવ્યા હોય, જેના દ્વારા આપવામાં આવ્યા હોય એ આંકડાકીય માહિતી વિશ્વસનીય અને સર્વસામાન્ય હોવી જોઈએ. શું કીધું? એ બધી માહિતી કેવી હોય છે? વિશ્વસનીય અને સર્વસામાન્ય હોવી જોઈએ. એક્ઝામ્પલ આપ્યું છે ભારતની આર્થિક સ્થિતિ, એ પણ વિશ્વસનીય હોય છે. વિશ્વ બેંકનો રિપોર્ટ એ પણ સર્વસામાન્ય અને WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન
એ માનો કે કઈ રિપોર્ટ આપે તો બધા આખા વર્લ્ડમાં સર્વમાન્ય જ ગણાય ને. ક્લિયર? ધ વિશ્વ બેંકનો રિપોર્ટ. ત્રીજું, કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થા. હવે કેન્દ્ર સરકારની સંસ્થા હોય તો એ જે ડિક્લેર કરે તો આખા ભારતને એને સાચું જ માનવું પડે, સર્વમાન્ય જ ગણવું પડે. ઓકે, બીજો પોઈન્ટ જોઈએ આપણે, સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ. આ તમને ત્રણ જ આજે પોઈન્ટ સમજાવી દીધા. નેક્સ્ટ લેક્ચરમાં આખો પોઈન્ટ આવશે જેમાં 1 કલાક જશે, મને 100% ખબર છે, એટલે ત્યારે તૈયારી રાખજો. કેમ કે એ અડધો સવાલ હું લેવા જઈશ તો તમને તકલીફ પડે, એના માટે મેં આખો સવાલ લેવા દીધો છે. એટલે આજે પેલું આગળનું રિવાઇન્ડ કરાવ્યું અને આ પણ તમને રિવાઇન્ડ કરાવી દીધું, એટલે તમારું કેવું કે પરફેક્ટ ચાલ્યા કરે. ઓકે, ચલો, સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ. બે કે તેથી વધુ ચલો વચ્ચેનો સંબંધ, બે કે તેથી વધુ વચ્ચેનો સંબંધ આલેખ કે આકૃતિમાં રજૂ કરતી વખતે આડી ધરી ઉપર સ્વતંત્ર ચલ અને ઊભી ધરી ઉપર પરતંત્ર ચલ દર્શાવવામાં આવે છે. ક્લિયર? પછી એક્ઝામ્પલ આપ્યું છે, દેશ, વર્ષ અને વરસાદ એ સ્વતંત્ર ચલ છે. દેશ સાથે વસ્તી, વર્ષ સાથે આવક અને વરસાદ સાથે ઉત્પાદન એ પરતંત્ર ચલ છે. ક્લિયર? દેશ, વર્ષ અને વરસાદ એ સ્વતંત્ર ચલ છે. વસ્તી, આવક અને ઉત્પાદન એ પરતંત્ર ચલ છે. એ પણ તમને મેં એક્સપ્લેન કરી દીધું હતું કઈ રીતે શું કરવાનું આવે છે તે. નેક્સ્ટ, બે ચલ વચ્ચેનો કાર્યકારણના સંબંધમાં એક ચલ કારણ હોય છે અને જે x ધરી પર દર્શાવાય છે અને બીજા ચલને કાર્ય હોય છે જેને y ધરી પર દર્શાવાય છે. મિત્રો યાદ રાખજો કે આ તો તમે ગોખણિયું જ્ઞાન લેવ છો, પણ ગોખણિયા જ્ઞાનથી કામ ચાલે નહીં. કેમ? મેં તમને સમજાવ્યું, સ્વતંત્ર ચલ એટલે નીચેની ધરી ઉપર, અને એ સ્વતંત્ર ચલ ઉપર જે આધાર રાખે છે તે આડી ધરી એટલે ઊભી ધરી ઉપર દર્શાવવામાં આવે છે. વરસાદ અને ઉત્પાદન કીધું. વેચાણ અને નફો, તો વેચાણ એ કારણ છે અને એના કારણે શું થાય છે? નફો વધે છે. જો વેચાણ વધે તો નફો વધે, વેચાણ ઘટે તો નફો ઘટે. તો વેચાણ x ધરી પર દર્શાવાય છે અને નફો y ધરી ઉપર દર્શાવવામાં આવે છે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે, સ્કેલ માપની પસંદગી કરવી. સ્કેલ માપ પણ યોગ્ય હોવું જોઈએ. એક્ઝામ્પલ આપ્યું છે કે 10 વર્ષ હોય તો એક સ્કેલ માપ એટલે એક વચ્ચેનો ખાનું આપણે રજૂઆત કરી શકાય છે. આંકડાઓને આકૃતિમાં યોગ્ય રીતે ગોઠવવા માટે, શું કીધું? આંકડાઓને આકૃતિમાં યોગ્ય રીતે ગોઠવવા માટે યોગ્ય સ્કેલ માપ મેળવવા પડે છે. દાખલા તરીકે સમયને લગતી બાબત હોય તો, શું કીધું? સમયને લગતી બાબત હોય તો 10 વર્ષ માટે એક સ્કેલ નક્કી કરી રજૂઆત કરવામાં આવે છે. ઓકે, આ બાજુ સમજ પડી ગઈ ને? હા.